અઠવાડિયે કરીશું. અત્યારે આપણે આ શ્રી ઉદ્ધવ ગીતનો આરંભ આજે કરવો છે. આપણે પ્રણય ગીતની નું રસપાન કર્યું. અધિક મહિનામાં શ્રી દયારામભાઈની અદભુત કૃતિ, રસમય કૃતિ, અનુભવજન્ય કૃતિ પ્રેમરસ ગીતાનું રસપાન કર્યું. અને એ ભ્રમર ગીતના જે 2 અધ્યાય દશમ સ્કંદના 46 અને 47 એના અંદર અંતે શ્રી ગોપીજનોનું અભિનંદન, વંદન, સ્તુતિ જ્ઞાની ભક્ત શ્રી ઉદ્ધવજીએ કર્યા. એ છે ઉદ્ધવજી. આજે આપણે શ્રી ભાગવત રસાસ્વાદના આધારે એનું રસપાન આરંભ કરવા જઈ રહ્યા છે. અત્યારે શ્રી ઉદ્ધવ ગીત વિશે જે કંઈક બોલી રહ્યો છું એ શ્રી ભાગવત રસાસ્વાદમાંથી જ બોલી રહ્યો છું. ધીમે ધીમે ચાલીશું, ભલે વાર લાગે. આના પછી આપણે ગોપી ગીતનો પણ ક્રમ લેવાનો છે. ગોપી ગીત વિશે મને 2-3 વૈષ્ણવના ફોન પણ આવી ગયા કે ગોપી ગીતનો ક્રમ રથયાત્રા પૂરી થયા પછી ચાલુ કરજો. એટલે હવે મારે જે કહેવું છે, નિવેદન કરવું છે એટલે એ અત્યારે કરી દઉં છું. આપણે 25 સપ્ટેમ્બર થી શરૂ થતી રથયાત્રા, તૃતીય ગૃહની રથયાત્રા, એ 31મી ઓક્ટોબરે પૂરી થાય છે. એટલે એ સમયગાળા દરમિયાન આપણે આપણો સત્સંગનો, આ ઓનલાઈન સત્સંગનો ક્રમ એનો વિરામ રાખીશું. એનું કારણ, ઘણા બધા કારણ છે. આપણા સત્સંગમાં નિયમિત હાજર રહેનારા વૈષ્ણવોમાંથી ઘણા બધા, મારા સમજ પ્રમાણે ઓછામાં ઓછા 25-30 હશે, એ રથયાત્રામાં જોડાવાના છે. એ ઉપરાંત આ સત્સંગની વ્યવસ્થા સંભાળનારા જે આપણા યુવાન વૈષ્ણવ કાર્યકરો છે, એમાંના પણ વારાફરતી 10 દિવસ ત્યાં સેવા આપવા માટે રથયાત્રામાં જોડાવા જવાના છે. એ ઉપરાંત રથયાત્રામાં ગયેલા વૈષ્ણવોને અંતરિયાળ વિસ્તારમાં રાત્રે મુકામ હોય ત્યાં કનેક્ટિવિટી મળવાની શક્યતા બહુ ઓછી છે. અને આખા દિવસના થાકેલા હોય એ લોકો સત્સંગ માટે સમય કાઢી શકે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. અને એ ઉપરાંત ત્યાં યાત્રામાં રાત્રે જે તે સ્થળના લીલાનું દર્શન કરાવતા રાસ થતા હોય છે, પ્રવચન, વચનામૃત વગેરેના કાર્યક્રમો થતા હોય છે. વૈષ્ણવો એનો પણ ત્યાં લાભ લેવાના હોય એટલે આ સત્સંગનો લાભ એ લઈ ના શકે. અને મોટી સંખ્યામાં વૈષ્ણવો આપણે જો સત્સંગ ચાલુ રાખીએ તો 4 થી 5 સત્સંગમાં એ લોકો લાભ લેવાથી વંચિત રહી જાય. એટલે આ બધા કારણોનો વિચાર કરીને એવા નિર્ણય પર આવ્યા છીએ કે આપણે યાત્રા દરમિયાન સત્સંગનો જે આપણો ક્રમ છે એનો વિરામ રાખીશું. યાત્રા પૂરી થયા પછીના જોઈતભાઈ, તમે તુષારભાઈ, દીપેનભાઈ, એ બધા જે ટેકનિકલી જાણકાર છે એ લોકો સાથે વાત કરી લેજો. મને આ ટેકનિકલ બાબતમાં મને ખબર પડતી નથી. તમે યુટ્યુબ ચેનલની વાત કરો, બરાબર છે, પણ યુટ્યુબ ચેનલે જે વૈષ્ણવો યાત્રામાં ગયા છે એ લોકોને કનેક્ટિવિટી મળે તો યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધું છે કે નહીં. એટલે અને વ્યવસ્થા કરનારા જે છે એ લોકો જો ના હોય તો પછી આ સત્સંગ ચાલુ રાખવાનું શક્ય બને પણ નહીં. એટલે આ બધા કારણોનો વિચાર કરીને એવું નિર્ણય પર આવ્યા છીએ કે આપણે આ દિવસો દરમિયાન સત્સંગનો વિરામ રાખીએ. આજે 3જી તારીખ થઈ, આવતો રવિવાર 10 તારીખ ને એના પછીનો રવિવાર 17 તારીખ, આ 3 દિવસ એટલે 10મી અને 17મી આપણો, અને એના વચ્ચે જે બુધવાર આવે એ બુધવાર પણ સત્સંગ ચાલુ રહેશે. 17મી પછી નો બુધવાર કદાચ ચાલુ રાખી શકાશે, પણ પછીનો રવિવાર 24મી આવે છે ત્યારથી આપણો સત્સંગનો વિરામ રહેશે. અને યાત્રા પૂરી થયા પછી
આપણે જાહેર કરીશું, બધાને જાણ કરીશું અને સત્સંગનો કાર્યક્રમ યથાવત ચાલુ કરીશું. ચાલો હવે આપણે આગળ આમાં ઉદ્ધવ ગીતના ક્રમમાં પ્રવેશ કરીએ. ભક્ત ઉદ્ધવજીએ પરમ ભક્ત ગોપીજનમાં કૃષ્ણ આવેશથી દેહની વિકળતા જોઈ અંતરનિષ્ઠા કે વિયોગ. પેજ નંબર ભાગ બીજો 1034મો પેજ. ભાગવત રસાસ્વાદ ભાગ બીજો પેજ નંબર 1034. આ બેને પૂછ્યું એટલે કીધું અંતરનિષ્ઠા કે વિયોગ. રજવનિતાઓમાં સદા રહે છે, બીજી કોઈ અવસ્થા નથી. અંતરનિષ્ઠા, આંતરરમણ એ ના હોય ત્યારે વિયોગ. આ રજવનિતાઓમાં સદા રહે છે એ સિવાય બીજી કોઈ અવસ્થા નથી. ભગવાને ઉદ્ધવજીને મદ વિયોગાધીન કહીને ગોપીજનનો વિયોગ જ્વર, વિયોગનું દુઃખ દૂર કરવાનું કહ્યું છે, વિયોગ નહીં. ભગવાને ઉદ્ધવજીને મોકલ્યા હતા કે મારા વિયોગથી જે દુઃખ છે એ દૂર કરજો. વિયોગ દૂર કરવાનો નથી. રસાત્મક કૃષ્ણ છે, સંયોગ વિયોગ રૂપ છે. વિયોગ તો સ્વરૂપાત્મક છે, ફલ રૂપે ભગવાને ગોપીજનને દીધો છે. વિયોગ ના રહે તો પરમ ફલનો અનુભવ ન થાય. આ વિયોગને સમજીને માણે તો અતિરસ નો અનુભવ થાય, અતિરસ અનુભવ થાય. અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે કે આત્મા પાને મહાન થશે. વિયોગનો અનુભવ તો ગોપીજન કરી રહ્યા છે, પણ એ વિયોગનું સ્વરૂપ શું છે એક સમજાવવા માટે પ્રભુએ ઉદ્ધવજીને સંદેશો લઈને મોકલ્યા છે. વિયોગનું સ્વરૂપ સમજીને વિયોગનો અનુભવ કરશે તો ગોપીજનોને અતિરસ અનુભવ થશે. તેથી ઉદ્ધવજી દ્વારા એ વિપ્રયોગાત્મક સ્વરૂપનું જ્ઞાન ભગવાને સંદેશના શબ્દોથી કરાવ્યું. યોગનો અનુભવ તો રાસના પહેલા પણ કરાવ્યો છે, અંતર્ધાન થઈ ગયા. તત્રૈવાંતર ધીયત, ત્યાં ને ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. પણ અહીં જ્ઞાનાત્મક ઉપદેશ, જ્ઞાનાત્મક પ્રાપ્તિ છે. પ્રભુએ જ્ઞાન રૂપ ઉપદેશ મોકલ્યો ઉદ્ધવજી સાથે અને યોગના સાચા સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ ગોપીજનોને કરાવી. આવું મહાફલદાન નિસાધન ગોપીજનને દેવા માટે ભગવાને પોતે સાધન કર્યું. શું સાધન કર્યું? સંદેશ પોતે મોકલ્યો. આ પુષ્ટિ છે. પહેલા ગોચારણમાં પધારતા એમ હવે મથુરા પધાર્યા એ ભાન કરાવ્યું. ઉદ્ધવજી દ્વારા પોતે દીધેલા રસાત્મક સ્વરૂપ દાનનું ભાન કરાવ્યું. સુખદેવજી જેમ બ્રહ્મભાવ હોવા છતાં કથાની અભિલાષાથી ભગવાનમાં ભળી જતા નથી. બહુ સમજવા જેવી વાત છે. સુખદેવજીને હરનિશ બ્રહ્મભાવ છે. સુખદેવજીને ધ્યાનુસંધાન છે જ નહીં, અને એટલે તો 16 વર્ષની યુવાન અવસ્થા હોવા છતાં સદાય દિગંબર અવસ્થામાં રહે છે. અને દેહાનુસંધાન નથી એટલે એ જયારે પસાર થાય છે ત્યારે દેવ કન્યાઓ સરોવરમાં વિહાર કરતી હોય છે તો દિગંબર અવસ્થામાં પસાર થતા સુખદેવજીને જોઈને પણ એમને કોઈ લજ્જાનો અનુભવ થતો નથી, કારણ કે સુખદેવજીને પોતાને દેહનું અનુસંધાન નથી. એટલે અહીંયા એ વાતનો સંદર્ભ આપીને કહે છે કે સુખદેવજીને બ્રહ્મભાવ છે પણ કથાના અભિલાષાથી ભગવાનમાં ભળી જતા નથી. બ્રહ્મભાવ પ્રાપ્ત થાય તો એને બ્રહ્મ સાયુજ્ય પ્રાપ્ત થઈ જાય, એનો દેહ
ભગવાનમાં વિલીન થઈ જાય, એનો આત્મા ભગવાનમાં વિલીન થઈ જાય, પણ કથાની અભિલાષા, કથાના રસનું પાન કરવા સુખદેવજી ભગવાનમાં ભળી જતા નથી. એમ શ્રી ગોપીજનને વિહારની ઈચ્છા છે, તેથી ભગવાનમાં ભળી જતા નથી. આ વિહાર હવે એમને અંતઃકરણમાં પ્રાપ્ત થવાનું છે. માટે ગોપીજન અહીંયા આપણે 84-252 વૈષ્ણવની વાર્તામાં લઈએ તો એમાં નહીં, પણ આસ્કરણ રાજાની જે વાત છે કે એ ભગવત સેવા કરી રહ્યા છે અને એમને તીર વાગે છે, છતાં એમને ખબર નથી અને સતત ભગવત સેવા કરી રહ્યા છે. એટલે દેહાનું અનુસંધાન નથી, છતાં પણ ભગવત સેવામાં સતત કહીએ ને કે લીન છે. એટલે જેને કહીએ કે દેહના જે લૌકિક ધર્મો છે એનું સંપૂર્ણપણે વિસ્મરણ થઈ ગયું છે. ભગવાન પોતે જ ભાવ રૂપે શ્રી ગોપીજનમાં વિરાજ્યો છે. આ સ્ત્રી ભાવો ગૂઢ સ્ત્રી ભાવ છે. આ શબ્દ આપણે સંપ્રદાયમાં અવારનવાર સાંભળીએ છીએ કે ગૂઢ સ્ત્રી ભાવ પરમ તત્વ છે. તો સ્ત્રી ગૂઢ ભાવ શું છે? સ્ત્રી ભાવ ગૂઢ શું છે? ભગવાન પોતે ભાવ રૂપે ગોપીજનમાં વિરાજે છે. આ સ્ત્રી ભાવો ગૂઢ ભાવ છે. લોકની જેમ દેહાધ્યાસી આ વિહારની ઈચ્છા નથી. સામાન્ય સ્ત્રી પુરુષની જેમ શરીરના અનુસંધાન સાથે વિહારની ઈચ્છા નથી, પણ હૃદયસ્થ સ્ત્રી ભાવાત્મક ભગવાનના એવા ભાવ વિહારની ઈચ્છા એ ગોપીજનને થાય છે. સ્ત્રી ભાવ જેમનો પ્રગટ થયો છે એવા પ્રભુ ગોપીજનના હૃદયમાં વિરાજે છે અને એ પોતે વિહારની ઈચ્છા કરે છે. માટે ગોપીજનોને વિહારની ઈચ્છા થાય છે. ભક્ત ઉદ્ધવજી ખૂબ પ્રસન્ન થયા. ભક્તોએ તો આ રીતે જીવવું જોઈએ. પોતાનામાં માત્ર અંતરનિષ્ઠા છે પણ વિયોગ નથી. ઉદ્ધવજીએ પોતાનું જાતનું પરીક્ષણ કર્યું, સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કર્યું કે માત્ર અંતરનિષ્ઠા છે, ભક્ત છે, ભગવાનમાં અંદર હૃદયમાં પૂરી નિષ્ઠા છે પણ વિયોગ નથી. આ ઉત્તમતાનો આદર ઉદ્ધવજીએ કર્યો. ગોપીજનોમાં આ ઉત્તમતા છે. ભક્તોમાં અસૂયા ના હોય. કોઈની મારા કરતા વિશેષ આગળ વધેલા ભગવદીયને જોઈને મને ઈર્ષ્યા થાય એ અસૂયા છે. ભક્તોમાં અસૂયા ના હોય એટલે નમ્યા, સ્તુતિ કરી. ક્ષત્રિય, રાજમંત્રી, જ્ઞાની. ઉદ્ધવજી ક્ષત્રિય છે, યાદવોના શ્રેષ્ઠ મંત્રી છે, જ્ઞાની છે, પુરુષ છે. એ ગોપ જાતિની, વનવાસીની, અજ્ઞાન સ્ત્રીઓને નમતા નથી. ઉદ્ધવજી કોને નમે છે? નમે છે નમનીય પાદ કૃષ્ણ પ્રિયાઓ, જેના ચરણ વંદન કરવા યોગ્ય છે એવા કૃષ્ણ પ્રિયાઓને ઉદ્ધવજી નમન કરે છે. જાતિ જુઓ તો આઈડની ને પ્રથમ અવતાર. વારંવાર આ વાત આપણે ભક્તિ પોષણના ચંદ્રાવાળા કરી છે. અનુભવેલી અદભુતતા, ગોપીજનોના સ્વરૂપમાં જે અદભુતતાનો અનુભવ કર્યો એ વાણીમાં વણાઈ ગઈ. એ ઉદ્ધવ ગીત થયું. પુષ્ટિ માર્ગમાં મંગલાચરણમાં ગવાય. અંતરની સ્પર્શ એનાથી થાય. આવું શાસ્ત્રીજી સમજાવે છે, આજ્ઞા કરે છે. પહેલો શ્લોક: એતા પરમ તનુભૃતો ભુવિ ગોપવત્તો ગોવિંદ એવ નિખિલાત્મનિ રૂઢ ભાવા વાંછન્તિ યમ ભવવિયો મુનયો વયંચ કિમ બ્રહ્મ જન્મ વિરનંત કથા રસસ્ય. સ્વાધીન અને સફળ શરીરધારી
જો કોઈ હોય તો માત્ર આ શ્રી ગોપીજન, જેને શરીરની સફળતા પ્રાપ્ત કરી, જેને શરીરને પોતાને આધીન કર્યું. આપણે બધા શરીરને આધીન છીએ. શરીર આપણને આધીન નથી. આપણે શરીરના દોરવાઈએ છીએ. શરીર લઈ જાય ત્યાં જઈએ છીએ. શરીરની પાછળ પાછળ ભાગીએ છીએ. શરીર એટલે દેહ, ઇન્દ્રિયો, મન, અંતઃકરણ બધું. લૌકિક કે ભક્તો પણ નહીં. આવા સ્વાધીન કે સફળ શરીરધારી શ્રી ગોપીજનો જેવા લૌકિક લોકો તો હોય જ નથી શકતા, પણ ભક્તો પણ નથી. શરીર મળે એટલા માત્રથી સ્વાધીન કે સફળ શરીરધારી ન થવાય. એમાં સંસાર રથ લૌકિકમાં રચ્યા પચ્યા લૌકિક લોકોનું તો જીવન વ્યર્થ જ છે. શરીરને વશ રહીને, જેમ હમણાં આપણે વાત કરી, શરીરને વશ રહીને શરીરને સાચવતા એમનું જીવન વ્યર્થ વીતી જાય છે. શરીરની આળપણપાળમાં જ જીવન પૂરું થઈ જાય. જ્ઞાનીઓને જ્ઞાન પ્રાપ્તિ સુધી જ શરીરનો ઉપયોગ. જ્ઞાનીઓ માટે જ્ઞાન પ્રાપ્તિનું સાધન જ છે શરીર. પછી તો ભાર વહનની જેમ શરીર ટકાવવાનું. પછી જાણે ભાર ઉચકતા હોય એમ શરીરને ટકાવે, જ્યાં સુધી મુક્ત થાય ત્યાં સુધી. ભક્તો દેહને હું છું એમ માને, દેહ રૂપ રહે, દેહધારી નહીં. દેહાધ્યાસ, હું દેહ છું, એવી સમજ ભક્તોને પણ મટતી નથી, દૂર થતી નથી. એટલે દેહધારી, આ દેહને હું ધારણ કરું છું, મતલબ દેહ અલગ છે, હું અલગ છું, આવી સમજ ભક્તોમાં પણ જલ્દી આવતી નથી. દેહાધ્યાસ છૂટતો નથી. જોકે એમને ભક્તિથી કોઈક સમયે સત્ફળ મળે ખરું, પણ ભક્તિ વ્યર્થ નથી જતી. એટલે કોઈક સમયે ભગવદ ઈચ્છાથી, ભગવદ કૃપા ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. પણ ગોપીજન જેવું તો નહીં. અમે એટલે ઉદ્ધવજી પોતાના માટે કહે છે, અમે અમારા જેવા ભક્ત ખરા, જ્ઞાની ખરા, પણ આવો ઉત્કટ ભાવ નહીં. એ તો માત્ર આ ગોપીજનમાં. જો ગોપીજનોના ગુણાનુવાદ શાસ્ત્રીજી, સુબોધિનીજીના અને ભાગવત પ્રકરણના આધારે આચાર્ય ચરણોએ જે કર્યા છે એનો જ અનુવાદ અહીં કરી રહ્યા છે. આપણા માટે આ વાણી આચાર્ય ચરણોની વાણીનો જ અનુવાદ છે, માટે પ્રમાણરૂપ છે. અને એનાથી ગોપીજનોની કૃપા આપણને ગોપીજનોના સ્વરૂપની કંઈક ઝાંખી થાય, એવી આપણે અભિલાષા રાખી આને સમજવાનો, હૃદયારૂઢ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આ ગોપીજન જ સાચા શરીરધારી. પૃથ્વી પર કોઈ આવવા નહીં. સર્વાત્મા રૂપ ગોવિંદને પોતાના બનાવ્યા. ગોવિંદ તો બધાના હાથમાં છે, દેહધારી સમસ્તના હાથમાં છે, પણ એમને પોતાના બનાવ્યા. ગોવિંદમાં જ રૂઢ ભાવ છે. હાલે નહીં, ડગે નહીં. તેમ થાંભલો જમીનમાં ઊંડો ખોદીને દાટ્યો હોય અને ગમે એટલો હલાવીએ તો પણ હાલે નહીં, એવો રૂઢ ભાવ છે. પોતાના શરીરને પણ પ્રિય પ્રભુના સમજી પ્રિય પ્રભુની સેવામાં જ સમર્પણ કરી દીધા. તન મનસ્કા તદાલાપા તદ્વિશેષ્ટા તદાત્મિકા મત પ્રાણા મદાત્મિકા. ભગવાને ઉદ્ધવજી નહીં આગળ પણ ગોપીજનોના આ વખાણ કર્યા છે, બડાઈ કરી છે. પોતાના શરીર પણ પ્રિય પ્રભુના સમજીને
પ્રિય પ્રભુની સેવામાં જ સમર્પણ કરી દીધું. એમના શરીર ધર્મોનો નિર્વાહ કરે છે તો એ પણ શરીર સેવાને અનુરૂપ રહે એટલા જ માટે, પોતાના સુખ સગવડ માટે નહીં. સ્વાધીન શરીરનું આ જ ફળ છે. આ જ સ્વાધીન શરીર કહેવાય. આ જ એનું ફળ છે. આ શરીરને પોતાના અધીન બનાવ્યું છે. આત્મલાભાત પરમ ન વિદ્યતે. શ્રુતિ તો આત્મલાભથી વધુ ઉત્તમ ફળ નથી એમ કહે છે. ભગવાને સંદેશથી જ્ઞાન ગોપીને દીધું. દેહ કદાચ હવે ઉપયોગી ના ગણાય, છતાં જે ભાવ ભવના ભયવાળા મુમુક્ષુઓ, ભવના ભયવાળા, ફરી જન્મ લેવો પડશે એવા ભયવાળા, જન્મ મરણના ચક્કરથી ડરનારા મુમુક્ષુઓ, મોક્ષની ઈચ્છા રાખવા વાળા, મુક્તો જે મુક્ત થઈ ગયા એ પણ, મુનિઓ, અમે એટલે ઉદ્ધવ વગેરે ભક્તો, અને સર્વ સન્માર્ગ નિષ્ઠો પણ જે ભાવને મેળવવાની ઈચ્છા રાખીએ છીએ, આ ભાવ મુમુક્ષુઓ પાસે નથી, મુક્તો પાસે નથી, મુનિઓ પાસે નથી, ઉદ્ધવજી જેવા ભક્તો પાસે નથી. એ ભાવ, અને એ ભાવને એ મેળવવાની ઈચ્છા રાખે છે, એ ભાવ આ ગોપીજનને તો સહજ સિદ્ધ છે. એ ભાવ ગોપીજનોને આમ જ મળી ગયો છે, સિદ્ધ થઈ ગયો છે. અરે જીવન મુક્તોને પણ બાહ્ય સંવેદન હોય છે. મુક્તનો અર્થ જીવન મુક્ત પણ કહી શકાય અને દેહ મુક્ત પણ કહી શકાય. જેને જ્ઞાનની એવી અવસ્થાએ પહોંચી ગયા કે જ્યાં શરીરનું અનુસંધાન નથી રહેતું, એ જીવન મુક્ત છે. અને દેહ મુક્ત, મૃત્યુ પછી, દેહ છૂટ્યા પછી જેમનો આત્મા બ્રહ્મ સાયુજ્ય પામ્યો છે, એ પણ મુક્ત છે. પણ એવાને પણ આ ભાવ નથી મળ્યો જે મેળવવાની ઈચ્છા રાખે છે. એ આ ગોપીજનને સહજ સિદ્ધ છે. અરે જીવન મુક્તોને પણ બાહ્ય સંવેદન હોય છે, વિદેહ કૈવલ્ય સુધી રહે છે. આ જ વાત અહીંયા આવી. જેને જ્ઞાન સિદ્ધ થયું છે એને બહારની સેન્સેશન, સંવેદના તો રહે છે, અને એ જ્યાં સુધી દેહ છૂટે નહીં ત્યાં સુધી રહે છે. લૌકિક ભાવ થાય છે. લૌકિકોમાં તો લૌકિકતા જ રહે છે. લૌકિકોમાં તો વાત કરવાની છે જ નહીં. નારદજી વગેરે ભક્તોમાં પણ ક્યારેક દેખાય છે. નારદજી જેવાને પણ લગ્ન કરવાની ઈચ્છા થાય છે. પ્રહલાદ જેવા પણ રાજ્ય વગેરે કાર્ય કરે છે, ભલે ભગવાનની આજ્ઞાથી કર્યું છે, પણ એમને પણ એ બાહ્ય અનુસંધાન સાથે જીવન વ્યતીત કર્યું છે. ગોપીજનને તો બાહ્ય અનુસંધાનમાં કૃષ્ણ વિયોગની વેદના પણ અલૌકિક ભાવ જ દે છે. ગોપીજનોને જયારે બાહ્ય અનુસંધાન આવે છે, ત્યારે ભગવાનના વિરહની જે વેદના થાય છે, તો એ વેદના પણ કોઈ લૌકિક લાગણી ઉત્પન્ન નથી કરતી, અલૌકિક જ ભાવ દે છે. બીજી કોઈ વ્યવસ્થા જ નથી ગોપીજનોમાં. બીજી કોઈ વ્યવસ્થા કે બીજું કોઈ પ્રકાર છે જ નહીં. એ વિચારથી એ રીતે આ જ સ્વાધીન સફળ શરીરધારી છે. વશિષ્ઠ જેવા બ્રહ્મભાવ પ્રાપ્ત મહર્ષિઓ છે બધા, બ્રહ્મભાવ જેમને સિદ્ધ થઈ ગયો છે. આમ બ્રહ્માસ્મિ જે ઓથેન્ટિક રૂપે કહી શકે એમ છે, એવા બ્રાહ્મણ રૂપે એમનો ઉત્તમ જન્મ શૌક્લ, પહેલો જે બ્રાહ્મણ રૂપે જન્મ થયો એ શૌક્લ, ઉપવીત સંસ્કારથી સાવિત્ર અને યજ્ઞ દીક્ષાથી યાજ્ઞિક, આ 3 જન્મ ગણાય. પણ છતાં એનાથી શું પ્રયોજન? આ બ્રાહ્મણ કુળમાં જન્મ મળ્યો, ઉપવિત સંસ્કાર થયા, યજ્ઞની દીક્ષા મળી, એમ 3 જન્મ થયા, પણ એનાથી શું?
જોકે એ બાહ્ય સંવેદનમાં વેદાર્થ નિષ્ઠ છે. એમને બહાર જયારે અનુસંધાન આવે છે ત્યારે પણ એમની ચેતના વેદના અર્થનું ચિંતન કરે છે, બીજું કોઈ ચિંતન નથી હોતું. દીર્ઘ સત્ર વગેરેથી એટલે લાંબો સમય ચાલનારા યજ્ઞોથી અંતરનિષ્ઠામાં બ્રહ્મપરાયણ છે, છતાં કર્મ કરતા ભક્તિ શ્રેષ્ઠ છે. પણ એ કર્મ છે, ભક્તિ નથી. ભક્તિ એનાથી શ્રેષ્ઠ છે. કર્મ તો આ લોકના કે પરલોકના સુખ દે, જ્યારે ભક્તિ ભગવત સુખ દે. પ્રસંગ વશાત પ્રશંસા તો અનેકની હોય, પણ શ્રેષ્ઠ તો છે આ ગોપીજન. અનંત કથા રસ છે, અનંત ભગવાન એમની કથા પણ અનંત. હરિ અનંત હરિકથા અનંત કહી સુનઈ બહુ વિધિ સબ સંત. એમની કથાનો રસ પણ અનંત. ભગવાન છે જ રસરૂપ ને. જેને આ સુલભ, જેને આ ભગવાનની કથાનો રસ સુલભ થયો, એને તો આવા બ્રહ્મજન્મથી પણ કોઈ પુરુષાર્થ પ્રાપ્ત કરવાનો રહેતો નથી. અને જેને કથા રસ રહિત છે, જેને કથા રસ પ્રાપ્ત નથી થયો, જેને કથા રસમાં રુચિ નથી, એને તો કર્મમાં ઉપયોગી બ્રહ્મજન્મથી પણ કોઈ લાભ નથી. ગોપીજન તો ગોવિંદ રથ, ગોવિંદમાં જ રચ્યા પછી. એમની સાધન દશા પણ બીજાની ફલ દશા કરતા પણ અત્યંત ઉત્તમ. એમની સાધન દશા એ તો બીજાની ફલ દશા કરતા પણ અત્યંત ઉત્તમ. તો ફલની શું વાત કરી? અહીં તો સાધન દશામાં જ ફલ લાભ છે. એમની સાધન દશા કઈ? દશમ સ્કંદના તામસ પ્રકરણમાં પહેલું આવ્યું પ્રમાણ, પછી પ્રમેય, પછી સાધન, અને છેલ્લું આવ્યું ફલ. તો પ્રમાણ, પ્રમેય, સાધન પ્રકરણોમાં પણ જે દશા ગોપીજનોની બતાવી છે, જે પ્રસંગો શ્રી ગોપીજનોના આપણને શ્રી ભાગવતજીમાં પ્રાપ્ત થાય છે, તો એ સાધન દશા પણ બીજાની ફલ દશા કરતા તો અત્યંત ઉત્તમ. તો પછી ફલ, અહીં તો સાધન દશામાં જ ફલ લાભ છે. સતીશ કાકા, બોલો. એનું પ્રત્યક્ષ પ્રમાણ તમે ગઈ વખતે જ આપ્યું હતું કે નારદજીનો પ્રસંગ હતો કે ગોપીજન ઋષિ મુનિઓ એમની સાધનામાં પ્રભુને લાવવા પ્રયત્ન કરે છે, અને એવું છે કે એ ગોપીજન એ ધ્યાન કરે છે કે પ્રભુને મનમાંથી કાઢવા માટે તો કઈક કામ થાય. તો એ કેસ છે કે તમે જે કીધું એનું આ પ્રમાણ છે. પ્રમાણ પ્રકરણ, પ્રમાણ પ્રમેય સાધન પ્રકરણોમાં જે લીલાઓ ગોપીજનો સાથે કરી છે, અને જે સુખનું દાન ગોપીજનોને કર્યું છે, એ સાધન દશા ગણીએ તો એ સાધન દશા એ બીજાઓની ફલ દશા કરતા તો અત્યંત ઉત્તમ છે. તો ફલ, જે ફલ પ્રકરણમાં પ્રાપ્ત થયું, અહીં તો સાધન દશામાં જ ફલ લાભ છે. પછી કર્મ જ્ઞાનને શું કરવાના? શું અદભુત આ ગોપીજન. અહીંયા પહેલો શ્લોક પૂર્ણ થયો. પહેલા શ્લોકની વ્યાખ્યા, ઉદ્ધવ ગીતાના પહેલા શ્લોકની વ્યાખ્યા ભાગવતાદ પ્રકરણ અને સુબોધિનીજીના આધારે પરમ આદરણીય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીએ આપણને સમજાવી એ ક્રમ અહીંયા પૂરો થયો. બીજો શ્લોક, હવે આપણી પાસે સમય કેટલો છે? હજી 7 મિનિટ છે. 7 મિનિટ છે, પણ હવે એક કામ કરો સતીશ કાકા, પૂર્વમાં તમે કીધેલું છે, ફરીથી આ એક પ્રસંગ ફરી લઈ લો. જેમ હમણાં તમે કીધું આ સાધન દશાની વાત છે, તો પૂર્વમાં વાત કરી છે કે એક ડ્રાઈવર વાળી ગાડી છે ને એક સેલ્ફ ડ્રાઈવ કરીને જઈ રહ્યા છે. તો અવતાર કાળની જે વાત છે એ લઈ લો ફરી એકવાર. એ સાધન, એ ગોપીજનોની સાધન દશા અને આપણી સાધન દશામાં બહુ ફરક છે. એગ્રી. પણ ગોપીજનોની સાધન દશામાં સાધન એમને કશું નથી કરવું પડ્યું. એ જે તમે હમણાં કીધું, એ ડ્રાઈવર વાળી ગાડીમાં બેઠા છે, શોફર ડ્રીવન કારમાં બેઠા છે. પ્રભુએ જ બધું કર્યું છે. જેમ હમણાં આપણે જોયું કે બધું જ પ્રભુએ સાધન પણ ગોપીજનોને
વિપ્રયોગના સ્વરૂપનું જ્ઞાન કરાવવાનું સાધન પણ પ્રભુએ સંદેશો મોકલીને પોતે કર્યું છે. એટલે એ શોફર ડ્રીવન કાર છે, ડ્રાઈવર ચલાવે છે ગાડી, એમાં બેઠેલા પેસેન્જરને કોઈ ચિંતા કરવાની હોતી નથી કે રસ્તો બરાબર છે કે નહીં, કે પેટ્રોલ છે કે નહીં, ગાડીની શું હાલત છે, ટાયરમાં પ્રેશર બરાબર છે કે નહીં. આ બધું ડ્રાઈવરને જોવાનું હોય છે. એ અવતાર દશા છે જ્યારે પ્રભુ સ્વયં પોતે પ્રગટ ભૂતલ પર વિરાજતા હોય છે, ત્યારે પોતે જ પોતાના ભક્તોનો ઉદ્ધારનો તમામ ઉદ્યમ પોતે જ કરે છે. જ્યારે અત્યારની જે સ્થિતિ અનવતાર કાળ છે, એ અનવતાર કાળ એ સેલ્ફ ડ્રીવન કાર છે. આપણે જાતે જ ગાડી ચલાવવાની છે અને આપણે જ બધું ધ્યાન રાખવાનું છે. રસ્તો ભૂલા ના પડી જઈએ. આગળ જે સાઇનબોર્ડ આવે એના ઉપર નજર રાખવાની છે. ગાડીમાં ફ્યુએલ બરાબર છે કે નહીં એનું ચેક કરતા રહેવાનું છે. ટાયરનું પ્રેશર ચેક કરવાનું છે. ગાડીમાં ચાલતી હોય એ વખતે કોઈ બીજો અવાજ ના આવે તો તરત ચેતીને ગાડી બાજુએ ઊભી રાખવાની છે. આ બધું આપણે જાતે કરવાનું છે. મેન્યુઅલ આપ્યું છે, તમારે આ રીતે ગાડી ડ્રાઈવ કરવાની, આ રીતે આટલી સાવધાની રાખવાની. એ મેન્યુઅલ ક્યાં છે? એ મેન્યુઅલ શ્રી મહાપ્રભુજીના ગ્રંથોમાં છે. એ મેન્યુઅલ પ્રમાણે આપણે આપણી ગાડીને ડ્રાઈવ કરવાની છે. એ અત્યારની આપણી પરિસ્થિતિ છે. ગોપીજનોની અવતારકાળની પરિસ્થિતિ અલગ હતી, પણ એટલું આશ્વાસન આપણને શ્રી મહાપ્રભુજી આપ્યું છે કે અવતારકાળની લીલાઓનું કીર્તન આપણને, એ અવતારકાળની લીલાઓનું કીર્તન મતલબ કે કેવળ કીર્તન જીભથી થાય એ નહીં, પણ એ અવતારકાળની લીલાઓનું કીર્તન, સ્મરણ, મનન અને એને હૃદયારૂઢ કરીને એનું અનુચિંતન, એ આપણને એ ફળ, જે ફળ શ્રી ગોપીજનોને પ્રાપ્ત થયું છે, નિરોધ મહાફળ, એ ફળ મેળવવામાં આપણને અવશ્ય સહાયરૂપ થઈ શકે છે. એનું આશ્વાસન શ્રી મહાપ્રભુજીએ ભાગવતા પ્રકરણના 10મ સ્કંદના અંતમાં આપ્યું છે. પણ સાવધાની આપણે રાખવાની છે. બધું કૃપાથી થઈ જશે એ ભરોસે અત્યારે અનવતાર કાળમાં કૃપા જ કરે છે. પણ એક ઠેકાણે હમણાં જ આ શાસ્ત્રીજીનું બહુ સુંદર વચન વાંચ્યું હતું. પુરુષાર્થ અને પ્રયત્ન જીવના, કૃપા પ્રભુની. બેંકમાં સેફ ડિપોઝિટ વોલ્ટમાં લોકર હોય તો ન તો એકલી આપણી ચાવીથી ખુલે, ન તો બેંકના મેનેજરની ચાવીથી. બે ચાવી ભેગી કરીને સાથે ફેરવીએ ત્યારે લોકર ખુલે. એમ ન તો એકલી ભક્તિથી તાળું ખુલે, ન તો એકલી કૃપાથી તાળું ખુલે. ભક્તિ અને કૃપા બેયને સાથે લગાડી સાથે ફેરવીએ તો તાળું ખુલે. બસ આટલું આપણે સમજી લેવાની જરૂર છે. આ અનવતાર કાળ. ચાલો હવે 3 મિનિટ રહી છે તો આપણે આપણો આશ્રયપદ લઈ લઈએ છીએ, જેથી કરીને પછી આશ્રયપદ અધૂરું ના રહે. આવતા અઠવાડિયે બુધવાર અને રવિવાર રાબેતા મુજબ આપણો સત્સંગ ચાલશે. એના પછીના અઠવાડિયે પણ ચાલશે. પછી જે કંઈક ફેરફાર હશે કે જે પણ સૂચના હશે એ યથા યોગ્ય સમયે વેલ ઇન એડવાન્સ આપ સૌ સુધી પહોંચાડી દેવામાં આવશે, જેથી કરીને કોઈને મૂંઝાવાનો પ્રશ્ન ના થાય કે કોઈને એમ ના થાય કે ભાઈ અમને ખબર ના પડી. ચાલો આશીર્વાદ કરીએ. ચરણ કેરો ભરોસો દળઈ ન ચરણ કેરો શ્રી વલ્લભ નકલ ચંદ ચટા વિનય તબ જગમાં જે અંધેરો ભરોસો
दड़ई न चरणन के साधन और नैया करी में जासो होत निवेरो दूर कहाँ कहे हृदयादरो तेना मोल को चेरो भरोसो दड़ई न चरणन केरो दड़ई न चरणन केरो भरोसो दड़ई न चरणन केरो। श्री वल्लभाधीश जय श्री कृष्ण। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। सर्वे भगवती वैष्णव ने जय श्री कृष्ण। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। सर्वे वैष्णव ने जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण।